નસવાડી તાલુકામાં ગત મોડી રાત્રિએ ફૂંકાયેલા વાવાઝોડા અને ભારે વરસાદને પગલે દુઃખદ ઘટના બની હતી, જેમાં આમરોલી ગામે તાડનું વૃક્ષ ધરાશાયી થતા એક વ્યક્તિનું દુઃખદ અવસાન થયું હતું। નસવાડી તાલુકાના આમરોલી ગામમાં એક આદિવાસી પરિવાર પોતાના ઘર બહાર સૂતો હતો। તે દરમિયાન અચાનક વાવાઝોડા સાથે વરસાદ શરૂ થતા પરિવારના સભ્યો ઘરની અંદર જવા માટે નીકળ્યા હતા। તે જ સમયે ભારે પવનના કારણે તાડનું વિશાળ વૃક્ષ ધરાશાયી થયું હતું। વૃક્ષ નીચે દબાઈ જતા અરવિંદ પ્રભુ તડવી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જે ઘટનાની જાણ સ્થાનિક લોકોએ તાત્કાલિક ઇમરજન્સી સેવાને કરી હતી। આ સાથે જ છોટા ઉદયપુર ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને વૃક્ષને કાપીને અરવિંદભાઈને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી અને અરવિંદભાઈને બહાર કાઢી તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તબીબોએ અરવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા। આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી। નસવાડી પોલીસે ઘટનાની નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। તાર પડવાથી અરવિંદભાઈ પ્રભુભાઈનું મોત થયું છે। અમે નસવાડી દવાખાનામાં લાવ્યા છે, એનું પીએમ કરવાનું છે, હજુ બાકી છે, એ કરી દે એટલે અમે પછી અમે ઘરે લઈ જઈએ। આમાં હાવ ગરીબ પરિવાર છે, બરાબર। એમાં એનો છોકરો એક છે, એ હાવ અપંગ છે હાથે પગે, એને ઘરમાં બીજો કોઈ કમાય એવું માણસ છે નહીં, તો બૈરું હાવ ને છોકરો એક છે એ નિરાધાર થઈ ગયા। હવે એમાં સરકારને અમારે એટલું વિનંતી છે કે આને કંઈક સહાય આપે અને ઘરનું કંઈક ગુજરાન ચલાવે એવું કંઈક કરી આપે તો સારું।